સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે કે જ્યાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને પગલે તંત્ર એલર્ટ છે। રાજ્યના વિવિધ દરિયાઈ બંદરો પર લગાવાયા છે સતર્કતાના સિગ્નલ। વેરાવળ બંદર પર લગાવવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ। આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે સ્થિતિ ગંભીર બની શકે। 25 અને 26 ઓક્ટોબરે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। સંભવિત ખતરાને પગલે એનડીઆરએફ અને વહીવટી તંત્ર એલર્ટ। સંવાદદાતા દિલીપ મોરી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, જે રીતે અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં એક સિસ્ટમ સર્જાય છે જેને કારણે ખાસ તો દરિયાકાંઠાને એલર્ટ કરવામાં આવ્યા છે। વેરાવળના બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। શું જાણકારી અત્યારે મળી રહી છે? કેટલી સતર્કતા દાખવવામાં આવી રહી છે? વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો છે। બીજી તરફ વરસાદની આગાહીઓ પણ આપવામાં આવી રહી છે, પરંતુ વરસાદના પગલે અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને આ શક્યતાઓને ધ્યાને રાખીને વેરાવળ જે પોર્ટ છે આ પોર્ટ ઉપર 3 નંબરનું ભયજનક સૂચના લગાવવામાં આવ્યું છે। પહેલા 1 નંબરનું લગાવવામાં આવ્યું હતું, હવે તેને હટાવીને 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કે દરિયો હાલ પૂરતો ન ખેડવામાં આવે। દરિયાની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, સાથે સાથે વરસાદની પણ શક્યતાઓને ધ્યાને લઈને અત્યારે જે વેરાવળ બંદર છે તેમજ એટલું આસપાસના જે ગીર અને આસપાસના જે દરિયાકાંઠાના બંદરો વિસ્તારો છે ત્યાં તમામ જગ્યા ઉપર સિગ્નલો લગાવવામાં આવ્યા છે। માછીમારોને સૂચનાઓ આપવામાં આવી છે। જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે વેરાવળના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા।